લોકસભાની ચૂંટણીમાં અનેક મુદ્દાઓને લઈને લોકો વોટિંગ કરશે। ખાસ કરીને ડાયમંડ સિટી પાલનપુરની વાત કરવામાં આવે તો મોટા અહીં ડાયમંડના ઉદ્યોગો હતા, પરંતુ જેમ જેમ હીરા ઉદ્યોગમાં મંદી આવી તે બાદ આ જે ઉદ્યોગો હતા તે ઓછા થયા છે। અત્યારે આપણે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો હીરાના કારીગરો આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરશું કે આખરે કયા મુદ્દાઓને લઈને તે વોટિંગ કરશે। આપ જણાવો, ખાસ કરીને ચૂંટણીનો માહોલ છે, આ વખતે આપ કયા મુદ્દાઓને લઈને વોટિંગ કરવા જશો? આમ તો અમે રત્ન કલાકાર કહેવાયેલા ડાયમંડના કલાકાર કારીગર છીએ અને અમારા કારીગરને પૂરતો ભાવ મળે, પૂરતું રોજીરોટી મળે તેવી અમારે આવનારી સરકારને અમારી દરખાસ્ત છે। અને આવનારી સરકાર બીજેપી સરકાર આવે અને બીજેપી સરકાર જ અમને સહારો આપશે એવી અમને અપેક્ષા છે અને અમને વિશ્વાસ છે। તો ખાસ કરીને જે પ્રકારે તેમની રોજગારીના મુદ્દાઓ છે તે સૌથી અગત્યના રહેશે, કારણ કે હીરા ઉદ્યોગ મંદીનો માર ઝીલી રહ્યો છે અને આ મંદીના મારમાં તેઓને સારી આવક મળે તે માટે તેઓ માંગ કરી રહ્યા છે। આપ જણાવો, કયા મુદ્દાઓને લઈને આપ આ વખતે વોટિંગ કરશો? અમને એવી અપેક્ષા છે કે સરકાર આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં સારું એવું વર્તન કરે અને કારીગરોને હીરા પૂરા પડતા પડે અને સારો પેલો ધંધો મળે હીરાની અંદર, બરાબર છે। અને બીજું એમ છે કે અમને ભાવ વધારો મળે, જેથી ભાવ વધારામાં અમને મુશ્કેલી પડે છે કે હીરાનો ભાવ વધારે મળતો નથી, અત્યારે જેવો જોવો એવો ભાવ મળતો નથી। એટલે અમારી એવી અપેક્ષા છે સરકારને કે અમને ભાવ વધારો મળે અને બધાને રોજગારી મળે પૂરતી એવી। તો રોજગારીનો પ્રશ્ન સૌથી અગત્યનો જ છે, એટલે કહી શકાય કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે હીરા ઉદ્યોગ હવે મંદીનો માર ઝીલી રહ્યો છે, આ મંદી વચ્ચે કારીગરો એક જ અપેક્ષા કરી રહ્યા છે કે તેમને સારા ભાવ મળે। આપ જણાવો, ખાસ કરીને લોકસભાની ચૂંટણી છે, કારીગર છો આપ, કયા પ્રકારના મુદ્દાઓ આ વખતે રહેશે? આપ કયા મુદ્દાને લઈને વોટિંગ કરશો? રોજગારીને લઈને મુદ્દા ઉપર વોટિંગ કરીશું અમે। અમાને પૂરતા હીરા મળે, પૂરતો ભાવ મળે, વેપારીઓ પૂરતા હીરા મોકલે, અમારું શોષણ ના કરે, એ રીતના દરેક રીતે દરેક મુદ્દા ઉપર અમે વોટિંગ કરીશું। ખાસ કરીને આપ એ બતાવો કે હીરા ઉદ્યોગ અત્યારે મંદીનો માર ઝીલી રહ્યો છે, કેટલી મુશ્કેલી છે, સરકાર જોડે કેવી અપેક્ષા રાખો છો? સરકાર જોડે નવી યોજનાઓનો અપેક્ષા રાખીએ છીએ। અમાને આર્થિક રીતે વીમો મળે, આર્થિક રીતે પેન્શન મળે એવી આશા રાખીએ છીએ અમે। તેમને સારી આવક મળે, સારા પેન્શનના ભાવ મળે તે પ્રકારની તેઓ આશા રાખી રહ્યા છે। આપ જણાવો, ખાસ કરીને કેટલા વર્ષથી આપ કામ કરો છો અને હવે હીરા ઉદ્યોગમાં જ્યારે મંદી છે, કયા પ્રકારની અપેક્ષા સરકાર પાસે આપ રાખો છો? એટલે લગભગ હું 25 વર્ષથી આ હીરાના ધંધામાં છું, બરાબર। મને એવું લાગતું હતું કે બધા ડાયમંડમાં છે એટલે હું બી ડાયમંડમાં આવું। અને એક સમય એવો હતો કે જે દાડે 5 રૂપિયા ગોળનો ભાવ કિલોનો હતો, તે દાડે 5 રૂપિયા હીરાનો ભાવ હતો। 25 વર્ષ પહેલાં જો 5 રૂપિયા હીરાનો ભાવ હોય તો આ 25 વર્ષ પહેલાં મોંઘવારીમાં આજ પછી કેટલો ભાવ હોવો જોઈએ એ તો મારે નહીં, આખી દુનિયાને નક્કી કરવું પડે, બરાબર। અને જે વખત ઇલેક્શન આવે એ વખત આ મુદ્દા લઈ લઈને ઘણા બધા માણસો આવતા હોય। ડાયમંડમાં કારીગર, શેઠિયા, વેપારી બધાને કોઈને હારાવાટ નથી। બીજું કે અમુક ધંધામાં એવું કહેતા હોય છે કે પીએમ કપાશે, પાછળથી મળશે, વીમા મળશે, બાળ બચ્ચા સારી જગ્યાએ ભણશે। અમારો હાલની તારીખની વાત કરવા દઉં ને, મારા પોતાના 2 છોકરા છે, કોલેજમાં મેળવા હોય તો કે તમે શું ધંધો કરો, તમારો શું વ્યવસાય છે કે ડાયમંડમાં, તો કે હાલ જગ્યા નથી। કેમ નથી? ડાયમંડવાળાને વેલ્યુ જ રાખ્યું નહીં। વાતો ઘણી બધી સાંભળીઓ, જો માથામાં બાલ જતા રહેલા છે, ઘણી બધી વાતો સાંભળી। આવા મુદ્દા છે ને આજ જ તમે આવ્યા હોય તો લગભગ તો આવું જ આવતું હોય છે, પણ તમે દરેક માણસને પૂછો, કોઈ બોલી કહેતા હોય, કોઈ ના બોલી કહેતા હોય, કોઈ શરમનો મારો ના બોલતો હોય, પણ હું જે કહું ને સજ ઘટના કહું છું। જો ઓફિસમાં આપ જણાવો, સરકારથી આપ ખુશ છો કે કેમ? મોદી સરકારનું શાસન 5 વર્ષ રહ્યું, ફરી ઇલેક્શન છે, કયા મુદ્દાઓ તમારા છે, સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? અમારે તો સરકાર જોડે એક અપેક્ષા છે, બરાબર, કે જે બોલે ને એટલું પૂરું કરે। મોદી તો અમારા ગુજરાતના સાહેબ હતા, બરાબર, હાલ દિલ્હી જઈને સાહેબ થઈને બેઠા છે, એનો મતલબ એ નહીં કે એને મન ફાયમ કરીને જતા રહે, કહી દઈશું ને કરી નાખશું। કહેવું અને કરવું, પાણી તરવું અને ખાલી એક્શન કરી બતાવે મને તફાવત પડતો હોય છે, બરાબર કે? તો ખાસ કરીને જે વચનો સરકાર જ્યારે બનવાની હોય છે તે પહેલા આપવામાં આવે છે, તે વચનો પૂરા થાય તે માટે તેઓ માંગ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે હીરા ઉદ્યોગમાં મંદી આવી છે તેના કારણે તેમના બાળકોને ભણાવવું પણ હવે મુશ્કેલી સર્જાઈ છે। આપ જણાવો, યુવાન છો, હીરા કારીગર સાથે જોડાયેલા છો, કયા મુદ્દાઓ આપના અગત્યના રહેશે? મારા મુદ્દા એ છે કે સરકાર આવી 5 વર્ષ થઈ ગયા, મોદી સરકાર,
અમારા ધંધા તરફ કોઈ પણ ધ્યાન આપતી નહીં. કોઈ પણ સરકાર આવે, કોંગ્રેસ આવે, ભાજપ આવે, પણ અમારા ધંધા સામે કોઈ જોતું નથી. ખાલી વોટિંગ આવે, ચૂંટણી આવે, વાતો કરે, પણ કશું કંઈ વળતર અમને મળતું નથી. 1995 હું આ ધંધામાં છું, પણ મેં હજુ સુધી અમે અમારા છોકરાની બાળકને ભણે ટાઈમસર ફી પણ નથી ભરી શકતા. શેઠ લોકો શું કરે, આગળથી દબાણ હોય, નથી મજૂરી વધતી, ટાઈમસર અમને કઈ રીતે હાલે, આગળથી ભાવ મળતા નથી, આ લોકો ભાવ નથી વધતા, અમારું શોષણ કરે છે. બરોબર, સરકારને એટલી અપેક્ષા છે ઉદ્યોગ લાવો, તો અમારા જૂનો ઉદ્યોગ છે હીરાનો ધંધાનો, તો એના સામે બી કઈ પગલાં લો કે અમારું કઈ સારું થાય, અમને વીમા યોજના આલો, કઈ અમારે ટાઈમસર છોકરાઓની સ્કૂલની ફી ભરાય. બીજું તો સહી આટલું સરકારને અપેક્ષા કરું છું. ખાસ કરીને અત્યારે ચૂંટણીનો માહોલ છે, અનેક વાયદાઓ આપવામાં આવે છે. શું માનો છો આ ચૂંટણીના વાયદાઓ પક્ષો પૂરા કરે છે? મને તો નથી લાગતું. આટલા વર્ષ થઈ ગયા, હજુ સુધી કોઈ વાયદા પૂરા થતા નથી. 25 વર્ષથી હું આ ધંધામાં છું. આવી રીતે કેટલી વાર કીધું હશે કે પણ અમારા ધંધા સામે કોઈ નથી જોયું. રત્ન કલાકાર એટલે છેલ્લી કક્ષામાં ગણવામાં આવે છે અમને. હજુ સુધી કોઈ સરકારે અમારા સામે જોયું નથી. તો આપ જોઈ શકો છો જે પ્રકારે આ હીરા ઉદ્યોગ છે, પાલનપુર એક સમય હતો કે હીરાની નગરી ગણાતી હતી અને અહીં ડાયમંડના મોટા ઉદ્યોગો સ્થાપિત હતા, પરંતુ જેમ જેમ હીરામાં મંદી આવી તેના કારણે કારીગરો બેકાર બન્યા અને આજે પણ જે પ્રકારે જે અપેક્ષાઓ છે તે સરકાર પાસે અપેક્ષાઓ છે તેમને છે કે તેમને યોગ્ય રોજગારી મળે અને તેનું વળતર પણ મળે, તે માટે તેઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા.